તો અરવલ્લીના હફાઝાબાદમાં ચૂંટણી બહિષ્કાર થયો છે। બૂથ નહીં તો વોટ નહીંના નારા સાથે બહિષ્કાર કરવામાં આવ્યો। 400 થી પણ વધુ મતદારો મતદાનથી રહેશે દૂર। મતદાન બૂથ 2 કિલોમીટર દૂર ખસેડવાનો આક્ષેપ છે। વહીવટીતંત્ર સામે જવાબદારી ટાળવાનો આરોપ। હફસાબાદ ગામનું અમારું મતદાન મથકનું બૂથ પટેલવાસમાં વર્ષોથી ચાલતું હતું। જે આ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી તેમાં અમારું મતદાન મથક જે હફસાબાદ છાપરામાં મર્જ કરવામાં આવ્યું। જેને હફસાબાદ ગ્રામજનોને કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની કોઈ જાણ છે નહીં કે અમને કોઈપણ પ્રકારનું જણાવવામાં નથી આવ્યું। અમને 2 દિવસ પહેલાં જ આ જાણ મળી કે હફસાબાદનું બૂથ મર્જ કરી અને હફસાબાદ છાપરામાં મર્જ કરવામાં આવ્યું છે। તો અમે આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા, ત્યાંથી મામલતદાર સાહેબને મળ્યા, ટીડીઓ સાહેબને મળ્યા। એમને અરજી સ્વરૂપે અમે આપ્યું કે અમારું બૂથ કેમ મર્જ કરવામાં આવ્યું તે એમના તરફથી કોઈ અમને પ્રતિસાદ સરખો મળ્યો નહીં। અહીંથી દૂર જે લઈ ગયા છે એ લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂર થાય, દૂર એ ગામ દૂર છે। અને અમારે અહીંયા આગળ બૂથ અહીંયા ખરેખર જૂના વખતથી બૂથ ચાલુ હતું જ। અને અત્યારે હાલમાં પણ આ શાળામાં ભલે સંખ્યા નથી, શાળા બંધ થઈ ગઈ છે, પણ અહીંયા આગળ બૂથ થાય તેવી વ્યવસ્થા છે। 2 ધાબાવાળા મકાનો પણ છે, એ મકાનની અંદર વ્યવસ્થા થઈ શકે તેવી છે। અને છતાંય એમને જો બૂથ બંધ કરવું હતું તો બીએલઓ દ્વારા અમને કોઈ પ્રકારની કોઈ ગામની અંદર કોઈ જાણ કરવામાં આવી નથી। તેમજ શાળાની અંદર જે બૂથ બંધ થાય તે નોટિસ પણ મૂકવામાં આવેલી નથી। એટલે વહીવટીતંત્ર તરફથી બિલકુલ પ્રકારની કોઈ અમને કોઈ તલાટી કે કોઈ ટીડીઓ કે ડીડીઓ કે કોઈ કલેક્ટર સાહેબ તરફથી અથવા મામલતદાર તરફથી અમને કોઈ